હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો. વર્ષો પહેલા એક ગુજરાતી ફિલ્મ આવી હતી જેનું નામ હતું મા બાપ. એમાં કિશોર કુમારે ગાયેલું ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો, અમદાવાદ અમદાવાદ બતાવું ચાલો. એમાં જે રિક્ષાવાળો હતો ને એ અમદાવાદ બતાવતો હતો, પણ મારે જે તમને વાત કરવી છે એ રિક્ષાવાળો અમદાવાદનો છે પણ એ અમદાવાદ બતાવતો નથી, અમદાવાદને બદલે છે. એમનું નામ છે લાભચંદ્રભાઈ કુહીકર. લાભચંદ્રભાઈ વર્ષોથી અમદાવાદમાં રહે છે અને જે એમની જે કુહીકર સમુદાય છે, જ્ઞાતિ છે, એમાં ખૂબ ગરીબી. એમણે શું કર્યું ખબર છે? પોતાની જ્ઞાતિમાં શિક્ષણ વધે એવા અઢળક પ્રયત્નો કર્યા, સાતત્યપૂર્વક પ્રયત્નો કર્યા, સમજણપૂર્વક પ્રયત્ન કર્યા. એકલું કામ કરવાની ભાવના હોય ને એ મહત્વનું નથી. એમાં સમજણ હોય, આયોજન હોય, નિષ્ઠા હોય, નિસ્બત હોય, પ્રતિબદ્ધતા હોય, આ બધું ભેગું થાય તો જ પરિણામ આવે. મારા મનમાં ઘણું હોય કે હું આ કરી નાખું, હું તે કરી નાખું, પણ એ બધું એમને થતું નથી. લાભચંદ્રભાઈએ ખરેખર ખૂબ સુંદર કામ કર્યું. એના પરિણામે એમના જ્ઞાતિના યુવકો અને યુવતીઓ ખૂબ ભણ્યા. તમને મજાની વાત કરું, લાભચંદ્રભાઈ જ્યાં હતા ત્યાંના ત્યાં રહ્યા. હવે તો જો કે નિવૃત્ત થઈ ગયા છે, પણ એ રિક્ષાવાળા જ રહ્યા. પણ એમણે જે પોતાના કુહીકર સમાજના યુવાનોને ભણાવ્યા એ લોકો કારમાં ફરતા થઈ ગયા. કોઈ ડૉક્ટર થયા, કોઈ એન્જિનિયર થયા, કોઈ સરકારી અધિકારી. એટલી સુંદર વાત કહેવાય. લાભચંદ્રભાઈ કુહીકર તો પછી મારા હાથ નીચે પણ પત્રકારત્વનું ભણ્યા પણ છે. ખૂબ જ નમ્ર, સાલસ અને નિષ્ઠાવાન વ્યક્તિ છે. એમણે પોતાના સમુદાય માટે જે કામ કર્યું છે એના માટે હું એમને વંદન કરું છું, એમને અભિનંદન આપું છું. અને નવી સવારમાં આ વિડીયો બનાવીને હું આપ સર્વને વિનંતી કરું છું કે માત્ર પોતાના માટે જ જીવવું એ સાચું જીવવું નથી, બીજાના માટે પણ જીવવું જોઈએ. જેટલું થાય એટલું બીજાના માટે કામ કરવું જોઈએ. આખી પોઝિટિવ સ્ટોરી મારા પોઝિટિવ સ્ટોરી શ્રેણીના પુસ્તકોમાં મેં મૂકી છે. તમે હજી સુધી મારા પોઝિટિવ શ્રેણીના પુસ્તકો ન વાંચ્યા હોય, ન વસાવ્યા હોય તો હવે વાર ન કરશો. ખરેખર ખૂબ સુંદર પુસ્તકો છે. એક લેખક તરીકે વિનંતી કરું છું કે આ પુસ્તકો તમારે વાંચવા જોઈએ.